નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। દેશ અને દુનિયાના તાજા સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। હાલ ગુજરાતમાં મોટું ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં ગુજરાત પોલીસ ઘૂસણખોરી કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરી રહી છે। દરમિયાન અમદાવાદના ચંડોળા તળાવ પાસે 100 બાંગ્લાદેશી રહેતા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ આ તમામને ડિપોર્ટ કરાશે। ક્રાઇમ બ્રાન્ચ તપાસ પણ કરી રહ્યું છે। ઘણા લોકો પાસે બનાવટી પાન કાર્ડ અને આધાર કાર્ડ પણ છે, તેથી આ મામલે પણ આવનારા સમયમાં મોટી કાર્યવાહી પણ થવાની છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની સેનાનું એલઓસી ઉપર ફાયરિંગ। પાકિસ્તાની સેનાનું એલઓસી ઉપર ફાયરિંગ કર્યું હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। આ ફાયરિંગ સામે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપી દીધો છે। ભારતીય સેનાએ પણ સામેના ભાગે ફાયરિંગ કર્યું હતું, તો બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીમાં 6 આતંકવાદીઓના ઘર પણ તોડી પાડવામાં આવ્યા છે। સેનાએ ત્રાલ, અનંતનાગ, પુલવામા, કુલગામ અને શોપિયામાં સર્ચ ઓપરેશન દરમિયાન આ કાર્યવાહી કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઈ છે। વડોદરા શહેરમાં અન્ય વાહનોની સરખામણીમાં વધી પડતી રિક્ષાનું પ્રમાણ જોવા મળતા ટ્રાફિક શાખા એક્શનમાં આવી છે। આગામી દિવસોમાં ફિટનેસ સર્ટિફિકેટ વગર દોડતી રિક્ષાઓને ડિટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વડોદરા શહેરના 4000 જેટલા રિક્ષા ચાલકો જેમણે ખોટી રીતે પાર્કિંગ કર્યું હોય અને રિક્ષાનો સરળ રિક્ષા તરીકે ઉપયોગ કર્યો હોય તેવા તમામ રિક્ષા ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આર્મી મૂવમેન્ટનું કવરેજ ન કરવા માટે સરકારની સૂચના સામે આવી છે। ભારત સરકારે તમામ મીડિયા હાઉસને સંરક્ષણ કામગીરી અને દળોની ગતિવિધિઓનું કવરેજ ન કરવા માટે એક એડવાઇઝરી જારી કરી છે। આર્મી મૂવમેન્ટનું કવરેજ ન કરવા સરકારની સૂચના આપી દેવામાં આવી છે। પાકિસ્તાની સેનાને વહેલી સવારે પણ નિયંત્રણ રેખા પર ભારતીય ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો। ભારતીય સેનાએ પણ આનો જવાબ આપી દીધો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજથી ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે। દરમિયાન મધ્ય ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં 43 ડિગ્રી સુધીની ગરમી પડી શકે છે। સાથે તેમણે કહ્યું છે કે 30 એપ્રિલથી 5 મે સુધી ગરમીમાં વધઘટ રહી શકે છે। મે મહિનાની શરૂઆતમાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ જશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિઝાના નામે મહિલા સાથે છેતરપિંડી આચરવામાં આવી છે। વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રહેતી મહિલા સાથે વિઝાના નામે છેતરપિંડી થઈ હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે। વિદેશના વિઝા બનાવી આપવાના બહાને મહિલા પાસેથી એજન્ટે 5.61 લાખ રૂપિયા પડાવી લીધા હતા। મહિલાએ રૂપિયા પરત માંગતા તમારાથી થાય તે કરી લો, હું રૂપિયા પરત નહીં આપું તેવી ધમકી આપી હતી, જેથી મહિલાએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ઠગાઈ આચરનાર એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી પણ હાથ ધરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં વીમો પકાવવાનું મોટું કૌભાંડ, 10 સામે ગુનો નોંધાયો છે। સુરતમાં કાપોદ્રાની પીપી સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ડાયમંડ હોસ્પિટલના ખોટા સારવાર સર્ટિફિકેટ, તબીબોના ખોટા સહી સિક્કા ઊભા કરીને વીમા કંપનીઓમાં 5.52 કરોડની ક્લેમ કરવામાં આવી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે। બંને હોસ્પિટલે વીમા કંપનીઓ મારફત ક્લેમના ક્રોસ વેરિફિકેશનમાં આખું ભોપાળું બહાર આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને તપાસમાં 10 સામે ગુનો પણ નોંધાયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું સીમા હૈદરને પણ પાકિસ્તાન જવું પડશે? પહેલગામ હુમલાને લઈને આખા દેશમાં આક્રોશ છે। ભારત સરકારે પાકિસ્તાનથી આવતા લોકોને ભારત છોડવાનું પણ કહ્યું છે। આવામાં સીમા હૈદરને પણ પાકિસ્તાન પાછા ફરવું પડી શકે છે। જોકે સીમાએ સરકારને અપીલ કરી છે કે તેને અહીં રહેવા દેવાય, પરંતુ નોઈડાના રબુપુરાના સ્થાનિક લોકો જ્યાં સીમા રહે છે ત્યાં પણ તેનો વિરોધ કરી રહ્યા છે। તેઓનું કહેવું છે કે સીમા વિઝા વગર આવી છે અને તે દુશ્મન દેશની છે, તેને પાછી મોકલી દેવી જોઈએ।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 10 વર્ષના માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. સુરતના પાંડેસરા વિસ્તારમાં 10 વર્ષના માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારની ધરપકડ કરવામાં આવી છે. ટ્યુશન ક્લાસીસના શિક્ષિકાના પતિએ ચોકલેટ આપીને બાળક સાથે લઈ ગયો હતો. નરાધમે અડપલા પણ કર્યા હતા અને આ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રડતો રડતો બાળક ઘરે પહોંચ્યો અને સમગ્ર મામલો સામે આવ્યો હતો. બાળકે જણાવ્યું હતું કે મેમના પતિએ મને રૂમના ખૂણામાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએસે એક મહિલા સહિત 4 આતંકીને ઝડપી પાડ્યા છે. ધાર્મિક કટ્ટરતાને પ્રોત્સાહન આપીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ તે લોકો કરી રહ્યા હતા. જ્યારે એટીએસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે ધનબાદ જિલ્લામાં ઘણા લોકો આવા કામમાં રોકાયેલા હતા. આ પછી એટીએસે ધનબાદથી 4 લોકોની ધરપકડ કરી છે. આ લોકો ISIS અને અન્ય પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા છે અને આવી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ પણ ચલાવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના ચીફ આર્મી ભારતની જનતાને ઉશ્કેરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર જનતાને ઉશ્કેરવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યું છે કે આપણે જાણીએ છીએ કે આપણી જમીનનું રક્ષણ કેવી રીતે કરવું. જીવનના તમામ પાસાઓમાં મુસ્લિમો હિન્દુઓથી અલગ છે. દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત હંમેશા પાકિસ્તાન અસ્તિત્વનો આધાર રહ્યો છે. મુસ્લિમો અને હિન્દુઓનો ધર્મ, સભ્યતા, ભાષા અને સંસ્કૃતિ સંપૂર્ણપણે અલગ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રાઇમ બ્રાન્ચની બહાર બાંગ્લાદેશી મહિલાઓનું હલ્લાબોલ સામે આવ્યું હતું. પહેલગામ આતંકી હુમલા બાદ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા બાંગ્લાદેશીઓ સામે મોટી કાર્યવાહી ચાલી રહી છે. જે અંતર્ગત અમદાવાદમાંથી 890થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. આ તમામની પૂછપરછ અને ડોક્યુમેન્ટેશનનું વેરિફિકેશન પણ હાથ ધરાયું છે. બાંગ્લાદેશીઓને એકઠા કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે, જ્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે મહિલાઓએ હોબાળો પણ મચાવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનનું રક્ષણ કેવી રીતે કરવું એ અમને ખબર છે, તેવું આર્મી ચીફે જણાવ્યું છે. પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે શનિવારે ખૈબર પખ્તુનખ્વાના પ્રાંતના કાકુલ વિસ્તારમાં પાકિસ્તાની મિલિટરી એકેડેમી ખાતે કેડેટ્સની પાસિંગ આઉટ પરેડને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું છે કે મુસ્લિમો જીવનના તમામ પાસાઓ, ધર્મ, રિવાજો, પરંપરા અને વિચારસરણીમાં હિન્દુઓથી અલગ છે. આપણા પૂર્વજોએ પાકિસ્તાન બનાવવા માટે ઘણું બલિદાન આપ્યું છે. આપણે જાણીએ છીએ કે તેનું રક્ષણ કેવી રીતે કરવું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની દુલ્હનોને ભારત છોડવાનો આદેશ. ભારત સરકારે તમામ પાકિસ્તાની નાગરિકોને ભારત છોડીને તેમના પાકિસ્તાન જવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાનના સિંઘથી 13 દિવસ પહેલા જેસલમેરમાં પોતાના સાસરે આવેલી 2 દુલ્હનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. દુલ્હનોના હાથ પરની મહેંદીનો રંગ હજુ ઝાંખો પડ્યો નથી અને તેમને તેમના માતા પિતાના ઘરે મોકલવાનો ઓર્ડર આવી ગયો છે. આ પછી ઘરમાં ખુશીને બદલે ઉદાસીનું વાતાવરણ છવાઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગાંધીનગરના પ્રવાસીઓ પરત ફર્યા છે. જમ્મુ કાશ્મીરના રામબાનમાં ફસાયેલા ગુજરાતીઓ પરત પોતાને વતન ફરી ગયા છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ પૂર્વે વાદળ ફાટ્યું હતું, જેને લઈને ગુજરાતના પ્રવાસીઓ ફસાયા હતા. 19 એપ્રિલના રોજ વાદળ ફાટવાની ઘટના બની હતી અને વાદળ ફાટવાથી રસ્તા બંધ થતાં પ્રવાસીઓ ફસાયા હતા. ઉપરાંત તેમને ખાસ લક્ઝરી બસ મારફતે સુરક્ષિત પરત લવાયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલાની તપાસમાં ભાગ લેવા માટે પાકિસ્તાન તૈયાર છે. હવે પાકિસ્તાનને ડર લાગી રહ્યો છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને દબાણને કારણે પાકિસ્તાને તપાસમાં જોડાવાની ઓફર કરી છે. પરેડને સંબોધતા પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે કહ્યું છે કે પહેલગામમાં તાજેતરની દુર્ઘટના સતત દોષારોપણના રમતનું બીજું એક ઉદાહરણ છે, જેને સંપૂર્ણપણે બંધ કરવું જોઈએ. પાકિસ્તાન પારદર્શક અને વિશ્વસનીય તપાસમાં ભાગ લેવા માટે તૈયાર છે અને આ રીતે તેમને ડરના લીધે હવે તેમને એક તૈયારી પણ બતાવી છે, જેની અંદર તેમણે આ ઓફર કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મને ભારત દેશમાં રહેવા દો,
તેવું સીમાએ જણાવ્યું છે. પહેલગામ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દીધા છે. હવે લોકો પૂછી રહ્યા છે કે સીમા હૈદરનું શું થશે. આ દરમિયાન સીમા અને સચિનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સીમા કહી રહી છે કે હું પાકિસ્તાન જવા માંગતી નથી. સીમાએ પીએમ મોદી અને સીએમ યોગીને અપીલ કરી છે, હું તેમના શરણમાં છું, હું તેમનો વિશ્વાસ છું. દીકરી પાકિસ્તાનની હતી પરંતુ વહુ ભારતની છે, મને અહીંયા રહેવા દો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.